આજરોજ રાણી અહલ્યાબાઈના 301માં જન્મ જયંતિ નિમિત્તે દાહોદના સમગ્ર પાલ સમાજ દ્વારા શોભાયાત્રા તેમજ દાહોદના સિદ્ધરા જયસિંહ છાપ તળાવ પર માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાર્પણ કરી સ્વાગત અને પૂજા અર્ચના કરવામાં આવી। આ શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, મહામંત્રી શ્રી મુકેશભાઈ ખચ્ચર અને દાહોદના કાઉન્સિલર શ્રી કલ્પભાઈ કિશોરી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રીનાબેન પંચાલ, મહિલા મોરચાના મહામંત્રી શ્રી મોનાબેન રાઠોડ હાજર રહ્યા હતા। આ શોભાયાત્રામાં સમગ્ર પાલ સમાજ દ્વારા ઉત્સાહ અને આનંદથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। આજે 301મી જન્મજયંતિ નિમિત્તે માતા અહલ્યાબાઈની જન્મજયંતિની ઉજવણી સમગ્ર પાલ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દાહોદ ખાતે કરવામાં આવી રહી છે અને આ ઉજવણી માતા અહલ્યાબાઈના આદર્શો, માતા અહલ્યાબાઈના સિદ્ધાંતો અને યાદ કરવાના ભાગરૂપે પણ એક ઉજવણીના ભાગરૂપે પણ આજે દાહોદ ખાતે સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાદ કર્યા હતા। અમારી સાથે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ મુકેશભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન રીનાબેન, કલભાઈ, સિયારામજી અને સમાજના તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને દાહોદથી પાલ સમાજના અને અન્ય સમાજોના પણ આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો તમામ માતા અહલ્યાબાઈને યાદ કરી, તેના સિદ્ધાંતોને યાદ કરી, તેને ભવિષ્યમાં પણ આવનારી પેઢીને પણ એમના કાર્યો, એમના કર્મો યાદ રહે એના માટેનો આજે જે સરસ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે સરસ રીતે કરવામાં આવ્યું હતું। તે બદલ સૌને, જે આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જે લોકો પધાર્યા તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। नमस्कार। हम दाहोद में 3 साल से अहिल्याबाई होलकर जी की जयंती मना रहे हैं, जिसमें हमारे समाज ने काफ़ी सारा उत्साह देखने को मिला है। 3 साल से आज भी सभी ने इतने ही उत्साह से जयंती का प्रदर्शन दिखाया है, तो कृपया हमको सहयोग दें, हमारे साथ चले और अहिल्याबाई जी को आगे लेके चले। उन्होंने जो इतने सारे अच्छे काम किए हैं, जो मंदिरों की सेवाएं करी हैं, तो हम चाहते हैं कि उनकी सेवाएं ऐसे ही अधिक प्रमाण में बढ़ती रहे। तो मेरा यही सबसे निवेदन है कि सभी समाज वाले, हमारी जाति के लोगों और हमारे भारत के जितने भी वासी हैं, सबको यही निवेदन है कि वो बढ़ चढ़ के हिस्सा लें। मैं आरती बघेल, गुजरात से।